હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ OWS એટલે કે ઓનલાઈન વર્ક સોલ્યુશન। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું ગાય નિભાવ ખર્ચ સહાય યોજના વિશે કે જે યોજના અંતર્ગત ₹10,000 અને 800ની સહાય છે તે મળવાપાત્ર થશે। તો તમામ પ્રકારની માહિતી મેળવશું, જેમ કે યોજનાનો લાભ કોને મળવાપાત્ર થશે, કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, યોજનાના નિયમો કેવા છે, યોજનાની શરતો શું છે, તે તમામ પ્રકારની વાત આજે આ વિડીયોમાં કરીશું। વિડીયોની શરૂઆત કરીએ તે પહેલા વિડીયો ગમે તો અવશ્ય લાઇક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો અવશ્ય ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો જોઈએ મિત્રો ડિટેલમાં માહિતી, તો કે દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત કુટુંબોને એક ગાય માટે નિભાવ ખર્ચ અર્થે ₹900 પ્રતિ માસ અને વાર્ષિક ₹10,800ની સહાય છે તે આ યોજના અંતર્ગત આપવામાં આવશે, કે જેમાં મિત્રો રાજ્યના તમામ ખેડૂત મિત્રોને આ યોજનાનો લાભ છે તે મળવાપાત્ર થશે। એટલે કે જે ખેડૂત મિત્રો છે તે દેશી ગાય આધારિત સંપૂર્ણપણે પ્રાકૃતિક ખેતી કરતા હોય તો તેવા ખેડૂત મિત્રોને એક ગાય માટે નિભાવ ખર્ચ અર્થે મહિને ₹900 અને વર્ષે ₹10,800ની આ યોજના અંતર્ગત સહાય છે તે આપવામાં આવશે। આગળ વાત કરીએ કે આ યોજના હેઠળ ખેડૂત લાભાર્થીની પાત્રતા શું રહેશે, તો કે અરજદાર ખેડૂત છે તેને અરજીના સમયે આઈડેન્ટિફિકેશન ટેગ સહિતની એક દેશી ગાય ધરાવતો હોવો જોઈએ અને તેના છાણ અને મૂત્રથી પ્રાકૃતિક ખેતી કરતો હોવો જોઈએ, અથવા તો જ્યારે પ્રાકૃતિક ખેતી કરતા થશે ત્યાર પછી આ યોજના અંતર્ગત લાભ છે તે મળવાપાત્ર થશે। એટલે કે સૌથી પહેલા જે ખેડૂત મિત્રો છે અરજી કરે છે તો તેવા ખેડૂત મિત્રોએ આઈડેન્ટિફિકેશન ટેગ સહિત એક દેશી ગાય છે તે ખેડૂત મિત્રો ધરાવતા હોવા જોઈએ। હવે તે ખેડૂત મિત્રો છે તે દેશી ગાયના છાણ અને મૂત્રથી પ્રાકૃતિક ખેતી કરતા હોવા જોઈએ। તે સિવાય તો કે હાલ પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો તથા પ્રાકૃતિક કૃષિની તાલીમ બાદ તૈયાર થયેલ માસ્ટર ટ્રેનર જો પાત્રતાની શરતો પૂર્ણ કરે તો મંજૂરીમાં તેઓને પ્રાથમિકતા છે તે આપવાની રહેશે। આ યોજનાનો લાભ છે તે દેશી ગાય ધરાવતા ખેડૂતોને ધારણ કરેલ તમામ જમીનમાં દેશી ગાય આધારિત સંપૂર્ણપણે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને મળવાપાત્ર થશે। વાછરડા ગાય તરીકે ગણવામાં આવશે નહીં। એટલે કે મિત્રો આ યોજના અંતર્ગત માત્ર જે દેશી ગાય છે તો દેશી ગાયને ધ્યાનમાં લેવામાં આવશે। તે સિવાયની અન્ય જે ગાય છે તો તેવી ગાયોને આ યોજના અંતર્ગત લાભ છે તે આપવામાં નહીં આવે અને જે વાછરડા છે તો તેઓને ગાય તરીકે પણ ગણવામાં આવશે નહીં। આગળ વાત કરીએ તો કે આ યોજના હેઠળ એક ખાતા દીઠ એક લાભાર્થીને સહાય છે તે મળવાપાત્ર થશે અને અરજદાર ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિના માસ્ટર ટ્રેનર પાસેથી અથવા તો પ્રાકૃતિક કૃષિની તાલીમ છે તે લીધેલી હોવી જોઈએ। તો આટલી જે શરતો છે તે શરતો ખેડૂત મિત્રો જો શરતોનું પાલન કરતા હોય તો આ યોજનાનો લાભ છે તે તેને મળવાપાત્ર થશે। આગળ મિત્રો આપણે વાત કરીશું કે અરજદારે અરજી છે તે કેવી રીતે કરવાની રહેશે। એટલે કે ખેડૂત મિત્રોએ આ યોજનાનો લાભ લેવો હોય તો અરજી કેવી રીતે કરવાની રહેશે। ખેડૂત મિત્રોએ અરજી છે તે ઓનલાઈન અરજી છે તે કરવાની રહેશે અને ઓનલાઈન અરજી છે તે આઈ ખેડૂતનું જે પોર્ટલ છે તે પોર્ટલ ઉપર જઈ અને ખેડૂત મિત્રો જાતે પણ ઓનલાઈન અરજી ફોર્મ છે તે ભરી શકશે, અથવા તો ઈ ગ્રામ સેન્ટર જે આવેલું હોય છે ત્યાં જઈ અને ઓનલાઈન અરજી ફોર્મ છે તે ભરી શકશે। ખેડૂત મિત્રોએ ઓનલાઈન અરજી ફોર્મ જાતે કેવી રીતે ભરી શકાય, મોબાઈલમાંથી અથવા તો લેપટોપમાંથી અથવા તો પીસીમાંથી, તો તેના વિશે આપણે એક ઓલરેડી વિડીયો અપલોડ કરેલ છે। તે વિડીયો ન જોયો હોય તો આ જ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં અથવા તો આઈ બટન ઉપરથી તેમની લિંક છે તે મળી જશે। આગળ વાત કરીએ, હવે ઓનલાઈન અરજી કર્યા પછી તમારે તેમની પ્રિન્ટ આઉટ છે તે કાઢી લેવાની રહેશે। તેમાં તમારે સહી અથવા તો અંગૂઠાનું નિશાન કરી અને તમારે જો પોર્ટલ ઉપર જ તમે ડોક્યુમેન્ટ અપલોડ કરવા માંગતા હોય તો તે તમે જે સહી અથવા તો અંગૂઠાનું નિશાન કરેલ છે તેની PDF ફાઇલ બનાવી અને પોર્ટલ ઉપર જ તમારે અપલોડ કરવાનું રહેશે। સાથે આપણે જે ડોક્યુમેન્ટ જોશું તે ડોક્યુમેન્ટની ફાઇલ પણ તમારે અપલોડ કરવાની રહેશે। અથવા તો તમે ઓનલાઈન પોર્ટલ ઉપર અપલોડ કરવા ન માગતા હોય તો તમારા જે ગ્રામ સેવક હોય છે અથવા તો BTM હોય છે અથવા તો પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્માની જે કચેરી હોય છે ત્યાં જઈ અરજી કર્યાના દિવસથી લઈને 7 દિવસની અંદર તમારે તે આત્માની કચેરીએ તમારે જમા કરાવવાની રહેશે। હવે મિત્રો તમે જ્યારે અરજી જમા કરાવવા જાઓ ત્યારે સાથે સાથે કયા કયા ડોક્યુમેન્ટ તમારે જોશે, તો કે સૌથી પહેલાં તો તમારે અરજીની પ્રિન્ટ છે તે તમારે કાઢી લેવાની રહેશે, તેમાં સહી કરાવવાની રહેશે, તમારી જાતે સહી કરવાની રહેશે।
તેની સાથે તમારે 8 અની નકલ છે તે જોડવાની રહેશે। તે સિવાય સંયુક્ત ખાતેદાર હોય તો ખાતેદારનું સંમતિ પત્રકની નકલ છે તે તમારે જોડવાની રહેશે। બેંક પાસબુકની નકલ છે અથવા તો જે કેન્સલ કરેલ ચેક છે તે તમારે અરજીની પ્રિન્ટ સાથે જોડવાની રહેશે અને 7 દિવસની અંદર જે આત્માની કચેરી છે ત્યાં તમારે જઈ અને અરજી છે તે જમા કરાવી દેવાની રહેશે। આગળ મિત્રો વાત કરીશું કે આ યોજના અંતર્ગત સહાયની ચૂકવણી છે તે કેવી રીતે કરવામાં આવશે। તો કે જે અરજદારની જે અરજી મંજૂર થશે તો તેવા અરજદારને ગાયના નિભાવ ખર્ચ માટે માસિક ₹900 લેખે ત્રિમાસિકની સહાય છે તે બેંક એકાઉન્ટમાં જમા કરાવવામાં આવશે। એટલે કે મિત્રો તમને દર મહિને 900 રૂપિયા તમારા બેંક એકાઉન્ટમાં જમા નહીં થાય, 3 મહિનાના એકી સાથે ₹2700 છે તે સીધા તમારા બેંક એકાઉન્ટમાં જમા છે તે કરાવવામાં આવશે। હવે એપ્રિલથી લઈને જૂનના ત્રિમાસિકનો જે નિભાવ ખર્ચ છે તે જુલાઈ માસમાં જમા કરવામાં આવશે। જુલાઈથી લઈને સપ્ટેમ્બર ત્રિમાસિકનો જે નિભાવ ખર્ચ છે તે ઓક્ટોબર મહિનામાં જમા કરવામાં આવશે અને ઓક્ટોબરથી લઈને જે ડિસેમ્બર સુધીનો ત્રિમાસિકનો જે નિભાવ ખર્ચ છે તે જાન્યુઆરીમાં જમા કરવામાં આવશે અને જાન્યુઆરીથી લઈને માર્ચ સુધીનો જે ત્રિમાસિક નિભાવ ખર્ચ છે તે એપ્રિલમાં જમા કરાવવામાં આવશે। એટલે કે મિત્રો 3 મહિને જે મહિના દીઠ 900 એવી રીતે 3 મહિનાના ₹2700 છે તે તમારા સીધા જ બેંક એકાઉન્ટમાં જમા છે તે કરવામાં આવશે। આગળ વાત કરીએ તો કે અરજીની મંજૂરી તારીખથી જે તે ત્રિમાસિકના ઉપલબ્ધ સમયગાળા માટે માસિક ₹900 લેખે સહાયનો ખર્ચ છે તે ચૂકવવામાં આવશે। દર 3 માસે ટેગ સહિત ગાયની હયાતી તથા લાભાર્થી પ્રાકૃતિક કૃષિ કરે છે તે મુજબનું પ્રમાણપત્ર છે તે ગ્રામ સેવક અથવા તો BTM અથવા તો ATM એ રજૂ કરવાનું રહેશે। જે આધારે પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્માએ ત્રિમાસિક સહાય છે તે ચૂકવવાની રહેશે અને ચૂકવણી દરમિયાન ખેડૂત પાસે જો ગાય ન હોય અને પ્રાકૃતિક કૃષિ કરતા ન હોય તો યોજના હેઠળની સહાય બંધ કરી દેવામાં આવશે। એટલે કે મિત્રો દર 3 માસે તમારે ગાય છે તે ગાય લાભાર્થી પાસે હયાત છે અને લાભાર્થી છે તે પ્રાકૃતિક કૃષિ કરે છે તે મુજબનું પ્રમાણપત્ર છે તે ગ્રામ સેવક અથવા તો BTM અથવા તો ATM એ સમક્ષ તમારે રજૂ કરવાનું રહેશે અને તેની પ્રમાણપત્ર રજૂ કરશો ત્યાર પછી જે આત્માના ડાયરેક્ટર છે તો તેઓ ત્રિમાસિકની સહાય છે તે તમારા બેંક એકાઉન્ટમાં જમા કરાવશે। તો મિત્રો આશા રાખું છું કે જે ગાય નિભાવ ખર્ચ સહાય યોજના છે તે યોજના વિશે તમને તમામ પ્રકારની માહિતી છે તે આ વિડીયોમાં મળી ગઈ હશે। તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો અવશ્ય લાઇક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો અવશ્ય ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું નવા ટોપિક સાથે નવા જ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ।